પગમાં તકલીફ થઈ જાય અને આ બતક જેવા પગ થઈ જાય, બતક જેવી ચાલ થઈ જાય, પછી તો એ ક્યારે ઠીક ના થાય ને. અરે હોય કંઈ બતક જેવી ચાલ થઈ જાય પછી પણ બંને પગ એકદમ સરસ થઈ શકે છે અને મસ્ત ચાલતા થઈ જાય. ચાલવાની તકલીફ થઈ ગઈ હોય તો ભલે કેટલા બી ઓપરેશન કરાવીએ, ગરબા તો નહીં જ કરી શકે ને. ચોક્કસ ગરબા કરી શકે અને ખાલી નવરાત્રીમાં જ નહીં, લગ્ન પ્રસંગમાં પણ મસ્ત ગરબા કરતા થઈ જાય. ચલો ગરબા તો થઈ શકે, પણ અગર વજન વધારે છે અને બિલકુલ ચલાતું જ નથી તો પછી એ ક્યારે ઠીક નહીં થઈ શકે ને. ખૂબ જ વજન વધારે હોય, વોકર ડિપેન્ડન્ટ હોય અને પછી પણ બંને પગના રિપ્લેસમેન્ટ કરીને એ એકદમ સરસ ચાલતા થઈ ગયેલા એવા પેશન્ટ છે અમારા. ચલો એ બધું તો ઠીક છે, પણ 70-75 ની ઉંમર થઈ ગઈ, એના પછી ચાલવાની જે તકલીફો છે એ તો ક્યારેય દૂર નહીં થઈ શકે ને. 75 વર્ષના અમારા એક પેશન્ટ ધીરુભાઈ જે સાવ સ્લો ચાલતા હતા, એમને અમે ની રિપ્લેસમેન્ટ કર્યા પછી લોકલમાંથી શતાબ્દી એક્સપ્રેસ જેવા બનાવી દીધા. ચલો ચાલી તો શકે છે, પણ એ થોડા સમય માટે જ ને. હરવાનું ફરવાનું ઓછું તો થઈ જ જશે ને બધા દર્દીઓનું ની રિપ્લેસમેન્ટ પછી. ની રિપ્લેસમેન્ટ પછી તો એકદમ સુસ્તીમાંથી સ્ફૂર્તિ તરફ આવી જાય અને પાલટાણાની જાત્રા કરતા થઈ જાય. ચલો હરવા ફરવાનું સમજી લીધું, ચાલવાનું સમજી લીધું, પણ વાહનો તો નહીં જ ચલાવી શકે ને. ગુંજ વાહનની ક્યાં વાત કરો છો? અમારા પેશન્ટ જે છે એ પહેલા કંઈ ચાલવામાં પણ ઠેકાણા નહોતા, એ ઓપરેશન પછી બુલેટ ચલાવતા થઈ ગયા. તો પછી સર ની રિપ્લેસમેન્ટ ક્યાં અને કેવી રીતે કરાવવાથી આ બધી તકલીફો દૂર થઈ જાય છે? અને શું ઘૂંટણની બધી તકલીફોમાં ની રિપ્લેસમેન્ટ કરાવવું પડશે? આનો જવાબ તો મારે બહુ ડિટેલમાં જ આપવો પડશે, એ શોર્ટમાં નહીં આપી શકાય. એક વાત તો આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર. ક્યાંય પણ જવાનું હોય ને તો જેના પગમાં સૌથી વધુ તકલીફ હોય ને એને જવામાં સૌથી વધુ તકલીફ આપશે. આપણા ઘરમાં આવું એક વ્યક્તિ તો હશે જ, વડીલ કે પછી આજકાલ તો જવાન પણ, જેમને પગની તકલીફોના લીધે બહાર જવામાં બહુ જ તકલીફ થતી હોય છે. એમના માટેનો આ વિડીયો છે, જેમાં પગની તકલીફો દૂર કઈ રીતે કરવી અને કઈ રીતે ટોટલ ની રિપ્લેસમેન્ટ થાય છે, એની ટેકનિક્સ અને એના ફાયદા, આ બધું એક જ વિડીયોમાં તમને મળશે. ને આ વિડીયોમાં ઇન્ફોર્મેશન આપવા માટે આપણે બહુ જ સ્પેશિયલ જગ્યાએ આવ્યા છે. સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ ડોક્ટર જીગર શાહને, થેન્ક યુ સો મચ અમને સમય આપવા માટે. સરનું તમને ઇન્ટ્રોડક્શન આપવા માંગુ છું. આજે આપણે આવ્યા છીએ અમદાવાદના પાલડીના શૌર્ય હોસ્પિટલમાં સરની પાસે, જ્યાંના સર ડિરેક્ટર છે. સર એક સિનિયર ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે અને અત્યાર સુધીના 22 વર્ષથી વધુ વર્ષના કરિયરમાં 4000 થી 5000 સર્જરી કરેલી છે સરે. એટલું જ નહીં, સર આહનાના એટલે અહેમદાબાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશનના હાલના જોઈન્ટ સેક્રેટરી છે. પાસ્ટમાં સર અહેમદાબાદ ઓર્થોપેડિક એસોસિએશનના પ્રેસિડેન્ટ રહી ચૂકેલા છે અને સરે એડવાન્સ ટ્રેનિંગ મેળવવા માટે વર્લ્ડ ફેમસ સિંગાપોર જનરલ હોસ્પિટલમાંથી પણ ટ્રેનિંગ મેળવેલી છે. હવે સર પહેલો પ્રશ્ન મારે તમને એ જ પૂછવો છે કે આ ઘૂંટણની તકલીફો લોકોને કેમ થાય છે? ઘૂંટણની તકલીફ થવાનું મેઇન કારણ છે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ. લોકોના જીવનમાં કસરતનો ખૂબ જ અભાવ છે. બધા બાકીનું બધું જ કામ કરે છે પણ કસરતનો અભાવ છે. કસરત માટે યોગા, સ્ટ્રેચિંગ, સ્ટ્રેન્થનિંગ અને સ્ટ્રેન્થ માટેની એક્સરસાઇઝ, કાર્ડિયો એક્સરસાઇઝ બધાએ કરવી જ જોઈએ. તો દેટ ઇઝ નંબર 1. અને સેકન્ડ વસ્તુ છે અનબેલેન્સ્ડ ફૂડ, એટલે ફૂડમાં જે લેવું જોઈએ ના લે, ના લેવું જોઈએ લે. કેલ્શિયમ અને પ્રોટીનનું પ્રમાણ જે મેન્ટેન કરવું જોઈએ, જેના માટે ઇમ્પોર્ટન્ટ પ્રકારના ફૂડ્સ જે લેવા જોઈએ એ ના લેતા હોય, એ દેટ ઇઝ ધ મેઇન રીઝન. ગોટ ઇટ સર. હવે કોઈ પણ વ્યક્તિના ઘૂંટણમાં તકલીફો થવાની શરૂ થાય કે તકલીફ થઈ ગઈ ત્યાર તો ખબર પડી ગઈ કે ચાલી નથી શકતા એટલે તકલીફ છે, પણ ઘૂંટણમાં પ્રોબ્લેમ શરૂ થઈ એના લક્ષણો કેવા દેખાશે? સૌથી પહેલા પેશન્ટને ત્યારે ખબર પડે કે જ્યારે પહેલા એને એવું લાગે કે મને આટલું ચાલવામાં 10 જ મિનિટ થતી, પણ હવે એટલું જ ચાલવા મને 15 થી 20 મિનિટ થાય છે. એટલે ફર્સ્ટ સિમ્ટમ હોય સ્પીડ ઘટવી. નેક્સ્ટ સિમ્ટમ હોય તમે થોડુંક લાંબુ ચાલો ને પછી તમને એમ લાગે કે યાર હવે પગમાં દુખે છે, મારે બેસી જવું પડશે. એના પછીનું સિમ્ટમ હોય કે તમારે સીડી ચડવી ઉતરવી હોય તો તમને 1 માળ 2 માળમાં વાંધો ના આવે, પણ પછી એનાથી વધારે માળ ચડવાના આવે ત્યારે તકલીફ પડે. ધીમે ધીમે એવું થવા માંડે કે તમને બેઠા હોય એમાંથી ઊભા થવામાં તકલીફ પડે, કાર, રિક્ષા એ બધામાં અંદર બહાર જવામાં તકલીફ પડે. એનાથી આગળ જ્યારે તકલીફ વધે ત્યારે તમને એમ લાગે કે સ્ટેર્સ ચડવા હોય ને તો તમારે સપોર્ટ લેવો પડે છે. એનાથી આગળ એવું લાગે કે તમે બંને પગથિયા પર પગ મૂકીને નથી ચાલી શકતા અને દરેક પગથિયે બંને પગ મૂકવા પડે છે. પછી ધીમે ધીમે પેશન્ટ એક બાજુ ડોલતું થાય, જેમ જેમ બંને પગમાં ઘસારો થાય એમ બંને બાજુ ડોલતા થઈ જાય અને ખૂબ જ તકલીફ ચાલુ થઈ જાય. દુખાવો એટલો બધો થઈ જાય કે પેશન્ટની એક્ટિવિટી લેવલ રિસ્ટ્રિક્ટ થઈ જાય. એટલે પગની તકલીફો ચાલુ થઈ છે એ ખબર કેવી રીતે પડશે? તમારું ચાલવાનું ધીમું થશે, એના માટે ચાલવું તો પડશે જ. ચાલવું તો પડશે. એટલે સર હવે મારે એ જ જાણવું છે કે શું આપણે જેમ વાહન છે, વાહનના પાર્ટ્સ જેમ જેમ ઘસાશે એમ જૂના થશે ને એમ બદલવા પડશે, એવું આપણે બી પાક્કું બધાને ઘૂંટણની તકલીફ થશે કે એવો કોઈ રસ્તો છે કે ઘૂંટણની તકલીફો આપણે અવોઇડ કરી શકીએ છીએ કમ્પ્લીટલી? જેમ તમે વાહનની વાત કરી, જો વાહનની રેગ્યુલર સર્વિસ કરવામાં આવે અને જો વાહનને સારી રીતે વાપરવામાં આવે તો વાહનમાં એન્જિન બદલવું ના પડે. સેમ વસ્તુ, ઢીંચણ એક પ્રકારનું જોઈન્ટ છે, એક પ્રકારનું મશીન જ છે. તમે એને સારી રીતે મેન્ટેન કરો. સારી રીતે મેન્ટેન કરવાનો મતલબ છે તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો, તમારી લાઈફસ્ટાઈલ એવી રાખો કે તમે સેડેન્ટરી, તમારું વેઇટ કંટ્રોલ રહે, તમારું વેઇટ એક લેવલથી વધે નહીં.
જેમ વેઇટ વધે એમ ઢીંચણ પરનો લોડ વધે અને પછી એમાં ઘસારો વધે. તમે એક્સરસાઇઝ કરીને તમારા ઢીંચણની આજુબાજુના મસલ્સને સારી રીતે મેન્ટેન કર્યા હોય, મસલની સ્ટ્રેન્થ જો સારી રહે તો તમારો મસલ્સ જ બધો લોડ લેશે અને જોઈન્ટ પર લોડ નહીં આવે અને એ પ્રમાણે તમે તમારા જોઈન્ટને મેન્ટેન કરી શકશો. સેમ વસ્તુ તમે તમારા ફૂડ હેબિટ્સની રીતે મેન્ટેન કરો કે તમે એમાં કેલ્શિયમ, પ્રોટીન એ બધું મેન્ટેન કરો. વિટામિન D3 માટે તમે રેગ્યુલર સૂર્યપ્રકાશનો થોડોક એક્સપોઝર લો. આ બધું જો તમે ધ્યાન રાખો તો તમારા ઢીંચણ પણ તમારા વ્હીકલની જેમ સરસ ચાલે. એટલે જો તમે આ બધું રેગ્યુલર નહીં કરો તો જેમ વાહનને ચેન્જ કરવું પડે છે ને એમ ઢીંચણને પણ ચેન્જ કરવું પડશે અને રિપ્લેસમેન્ટ કરાવવું પડશે. એટલા માટે જ હું મારા પેશન્ટ્સને કહેતો હોઉં છું કે જો તું 40 પછી 40 મિનિટ ચાલીસ નહીં તો તું ક્યાંય ચાલીસ નહીં. બહુ યાદ રાખવા જેવી વાત છે. બહુ 40 પછી 40 મિનિટ 40 નહીં તો ક્યાંય 40 નહીં. આ કોટ આપણે સેવ કરી દઈશું, તમે પણ સેવ કરી દેજો. હવે સર, ઘૂંટણનો જે ઘસારો છે, આર્થરાઇટિસ કહેવાય ને એને, એ તમે મને એક્સપ્લેન કરી શકો આ ઘસારો શું છે? ચોક્કસ. એના માટે હું તમને આ એક મોડલ પર સમજાવું. આ આપણું નોર્મલ ઢીંચણ છે, આ આપણું જંગનું એટલે કે થાઈ બોન છે, આ લેગ બોન છે. આ બે હાડકાની વચ્ચે આ રીતની ગાદી રહેલી હોય છે અને એની આજુબાજુમાં સાયનોવિયલ ફ્લુઇડ એટલે એક ચિકાસવાળું પ્રવાહી હોય છે. એ સાયનોવિયલ ફ્લુઇડ જે છે એ મેનિસ્કસ એટલે કે ગાદીને ચિકાસવાળી રાખે છે અને ગાદીનું કામ એ છે કે એ અહીંયાથી જે શોક એબ્ઝોર્પ્શનનું કામ કરે છે. એટલે જેમ જમ્પરનું કામ વ્હીકલમાં કરે એ જ રીતે આ ગાદી શોક લાગતો અટકાવે છે. જેમ જેમ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ લુબ્રિકન્ટ ફ્લુઇડ ઘટે એમ આ ગાદી કોરી પડે છે. કોરી પડે એટલે બે હાડકા વચ્ચે ઘસાય છે. શરૂઆતમાં તમે એક્સરે લો તો આ બે હાડકા દેખાય, વચ્ચે ગાદી હોય ત્યાં જગ્યા દેખાય. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જેમ ગાદી ઘસાય એમ જે 10 mm ની હોય તો પાતળી થઈ જાય, 2 mm થઈ જાય, એટલે બે હાડકા નજીક આવી જાય. એટલે એક મિસકોટ એવો પણ છે કે ઘણા બધા લોકો એવું કહેતા હોય કે ઢીંચણમાં જગ્યા થઈ ગઈ. ઇટ્સ એકચ્યુઅલી જગ્યા ઓછી થઈ જાય અને બે હાડકા એકબીજાની નજીક આવી જાય ત્યારે પછી આ હાડકું ઘસાવાનું ચાલુ થાય. એટલે સર, આ ઘસારો ને આર્થરાઇટિસ તો હું સમજી ગયો, પણ મેં બે ટાઈપના આર્થરાઇટિસ વિશે સાંભળ્યું છે. એક ઓસ્ટિયો આર્થરાઇટિસ અને એક રૂમેટોઇડ આર્થરાઇટિસ. આ બંનેમાં ફરક શું હોય? આર્થરાઇટિસ ઘણા બધા પ્રકારના હોય છે. એમાં મેઇનલી જે બહુ કોમન છે એ 2 થી 3 પ્રકારના છે. ઓસ્ટિયો આર્થરાઇટિસ એટલે એજ રિલેટેડ આર્થરાઇટિસ, ઉંમરની સાથે થતો વા. રૂમેટોઇડ આર્થરાઇટિસ છે એટલે સંધિવા, ફરતો વા, એટલે કોઈ વખતે આ સાંધો દુખે, કોઈ વખતે આ સાંધો દુખે, કોઈ વખતે શોલ્ડર દુખે, દેટ ઇઝ રૂમેટોઇડ આર્થરાઇટિસ. અને બીજો કોમન જે વા છે એ ગાઉટ છે એટલે કે ગાંઠિયો વા. રૂમેટોઇડ આર્થરાઇટિસ જે છે એ જીનેટિકલી ટ્રાન્સમિટ થાય છે. ઇટ્સ એન ઓટો ઇમ્યુન ડિઝીઝ, એટલે જો તમારા પેરેન્ટ્સમાં કે એમાં હોય તો તમને થવાની શક્યતા વધારે હોય છે. અને ઓસ્ટિયો આર્થરાઇટિસ મેઇનલી ઢીંચણમાં થાય છે કારણ કે ઢીંચણ લોડ બેરિંગ જોઇન્ટ છે. જ્યારે રૂમેટોઇડ આર્થરાઇટિસ છે એ ઘણા બધા સાંધામાં થાય છે. હાથના સાંધાઓમાં થાય છે પણ એ એટલો નડતો નથી, પણ તમે જોયું ને તો ઘણા બધાના આંગળીઓ ત્રાંસી થઈ જાય, આ ડિફોર્મ થઈ જાય, એ બધું સંધિવામાં થતું હોય છે. અને સંધિવામાં ઢીંચણના સાંધા લોડ બેરિંગ હોવાના કારણે એ બહુ ઝડપથી ઘસાય છે. સંધિવા 30 થી 50 વર્ષની ફિમેલ્સમાં કોમનલી જોવા મળે છે, જ્યારે ઓસ્ટિયો આર્થરાઇટિસ જે છે એ મોટે ભાગે પહેલાં એવું હતું કે 65-70 વર્ષે જોવા મળતા, હવે તો 45, 50, 55 વર્ષે પણ બહુ જ જોવા મળે છે. તો સર, હવે આર્થરાઇટિસ થાય એટલે તરત ઘૂંટણ બદલાઈ જ દેવો પડે કે આર્થરાઇટિસમાં પણ સ્ટેજ હોય છે અલગ અલગ? એવું બિલકુલ જ ના હોય કે આર્થરાઇટિસ થાય એટલે ની રિપ્લેસમેન્ટ જ કરાવવું પડે. ની રિપ્લેસમેન્ટ તો ગ્રેડ 4માં હોય. એટલે ગ્રેડ 4 હોય તો આપણે ગ્રેડ સમજી લઈએ. સમજો કે મેં તમને પહેલાં હમણાં કીધું કે આ નોર્મલ સાંધો છે, જેમાં તમે જોઈ શકો સાંધાની સપાટી એકદમ લીસી છે, એકદમ નોર્મલ છે. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જેમ જેમ આર્થરાઇટિસ થાય એટલે ગ્રેડ 1માં પેશન્ટને ચાલવાની સ્પીડ ઘટે. પણ એ વખતે જ્યારે તમે જો એક્સરે લો ને તો એક્સરે તો ઓલમોસ્ટ નોર્મલ જેવો જ દેખાય, પણ પેશન્ટને એવું લાગવા માંડે કે મને હવે કોઈ વાર પેઇન થાય છે. દેટ ઇઝ ગ્રેડ 1, જ્યારે એક્સરે ઓલમોસ્ટ નોર્મલ હોય. ગ્રેડ 2માં એવું થાય કે આ ગાદી ઘસાતી જાય એટલે તમે એક્સરે લો ને ત્યારે જગ્યા ઓછી થઈ ગઈ હોય અને પેશન્ટને પેઇનનો અહેસાસ થોડો વધારે થાય. ઢીંચણના અંદરના ભાગમાં એમને પેઇન ચાલુ થઈ ગયું હોય, સીડી ચડવા ઉતરવામાં એમ લાગે કે યાર હવે અમુક વખતે સપોર્ટ લેવો પડે છે. આ બધા ગ્રેડ 2ના સિમ્ટમ્સ છે, જેમાં આ જે હાડકાની સપાટી છે એ થોડી ઘણી અહીંયાથી છોલાઈ ગયેલી હોય. એનાથી આગળ વધે એટલે ગ્રેડ 3માં એવું થાય કે સાંધાની સપાટી ઓલમોસ્ટ ઓછી થઈ જાય અને બે હાડકા એકબીજાને ટચ થવા માંડે એટલે આ તમે જોઈ શકો છો કે ચાંચો જેવું નીકળવા માંડે, જેને અમારી ભાષામાં ઓસ્ટિયોફાઇટ્સ કહેવામાં આવે છે. એટલે જોઈન્ટ સ્પેસ રિડક્શન થાય, ઓસ્ટિયોફાઇટ્સ થાય અને પેશન્ટને એનાથી પણ આગળ તકલીફ લાગવા માંડે કે હવે મારા સ્ટેપ્સ ચડવામાં ખાસી એવી તકલીફ પડે છે, હું થોડુંક પણ વધારે ચાલું એટલે મારા ઢીંચણ થાકી જાય છે અને બેઠા હોય એમાંથી ઊભા થવામાં તકલીફ પડે છે, કારમાં અંદર બહાર જવામાં તકલીફ પડે છે. આ બધા ગ્રેડ 3ના સિમ્ટમ્સ છે. અને એનાથી જ્યારે વધારે તકલીફ થાય ત્યારે આખો 3 કમ્પાર્ટમેન્ટલ આર્થરાઇટિસ થઈ જાય, એટલે બંને બાજુ ઘસાઈ જાય, ખૂબ જ ઓસ્ટિયોફાઇટ્સ નીકળી ગયા હોય. ઘણા બધા કેસમાં સાંધો ખસવા માંડે અને પેશન્ટને એટલું બધું એવું થવા માંડે કે હવે મને ક્યાંય જવાની મજા નથી આવતી. પેશન્ટ સોશિયલ અટેન્ડન્સ હોય એમાંથી એમ થાય કે ભાઈ મારે નથી આવવું. ક્યાંય મોલમાં જવાનું તો એને એમ થાય કે ત્યાં તો બધું ઊભું રહેવું પડશે એટલે મારે નથી આવવું. ક્યાંય પણ યાત્રા પ્રવાસમાં કે એમાં પણ એમને એમ થવા માંડે કે યાર હવે મારું કામ નહીં.
ધીમે ધીમે એવું થવા માંડે કે એ લોકોની જોડે જવાનું બંધ કરી દે, ધીમે ધીમે એમના રિલેટિવ્સ હોય ને એમને લઈ જવાનું બંધ કરી દે, કારણ કે એમના લીધે સમય બગડે બહુ. એટલે આ બધા હું એવું કહું કે ગ્રેડ 4 ઓસ્ટિયોઆર્થરાઇટિસ જે છે ને એ સોશિયલ પ્રોબ્લેમ પણ છે, અને દેન ઇટ હર્ટ્સ ધ મેન્ટલ સાયકોલોજી ઓફ ધ પેશન્ટ એઝ વેલ, કે પેશન્ટને એમ થવા માંડે કે હવે હું હોમ બાઉન્ડ થઈ ગયો છું. તો પછી સર આ જે અલગ અલગ ગ્રેડના આર્થરાઇટિસ છે એમાં કયા સમયે કઈ ટ્રીટમેન્ટ કામ કરે? ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે જ્યારે ગ્રેડ 1 હોય, રાધર ગ્રેડ 1 અને 2ની ટ્રીટમેન્ટ રિમેન્સ ઓલમોસ્ટ સેમ. ગ્રેડ 1-2માં પેશન્ટને મેઇન ઇમ્પોર્ટન્ટ રહે છે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, એટલે એણે રેગ્યુલર એક્સરસાઇઝ કરવાની છે, અને રેગ્યુલર એક્સરસાઇઝમાં ખાસ કરીને લોઅર લિમ્બના મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરવાની છે, રેગ્યુલર ચાલવાનું છે, રેગ્યુલર થોડી સ્ટેર પેટર્ન માટેની એક્સરસાઇઝ કરવાની છે, ડાયટમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે, ગરમ પાણીનો શેક કરવાનો છે, સ્પેશિયલ પ્રકારની ની કેપ્સ આવતી હોય છે. ઘણા બધા લોકોને ની કેપ કહીએ એટલે એ લોકો પેલું જે સ્પોર્ટ્સ પર્સન પહેરતા હોય ને ખાલી મોજા સ્ટાઇલનું એવું જ સમજતા હોય છે, પણ એકચ્યુઅલમાં મેડિકલ ની કેપ ઇઝ ડિફરન્ટ. એમાં બંને બાજુ પ્લાસ્ટિકની પટ્ટી જે આવે, હિંજ કહેવાય એને, હિંજ ની કેપ પહેરવી જોઈએ, જેના કારણે શું થાય કે ઢીંચણ પર જે આવતો લોડ હોય એ શેર થઈ જાય, અને તમને ઢીંચણ પર લોડ ઓછો આવે એટલા માટે તમારો ઢીંચણ ઘસાતો અટકે. એટલે કસરત, શેક, મોજા અને ચોક્કસ પ્રકારના લોકલ એપ્લિકેશન્સના ઓઇલ કે ટ્યુબ્સ એ પણ લગાવી શકાય, અને સિમ્પલ મેડિસિન્સનો રોલ. ઘણા બધાને એમ થાય કે તો અમારે પેઇન કિલર લેવાનું ચાલુ કરી દેવાનું. ઇટ્સ નોટ પેઇન કિલર, એ બધી એન્ટી ઇન્ફ્લેમેટરી મેડિસિન્સ હોય, એ શરૂઆતના સ્ટેજ માટે લેવી પડે. જ્યારે ઢીંચણનો અંદરનો સોજો હોય એ સોજો ઘટાડવા માટે એવી દવા પણ લેવી જોઈએ, જે ધીમે ધીમે કરતાં કસરતનું પ્રમાણ વધતું જાય અને દવાનું પ્રમાણ ઘટતું જાય, દવા 0 થઈ જાય, કસરતનું લેવલ નેક્સ્ટ લેવલ પર પહોંચી જાય. આ વાત થઈ ગ્રેડ 1 અને 2ની. હવે ગ્રેડ 3ની વાત કરીએ કે જ્યારે પેશન્ટની તકલીફ થોડી વધી હોય, એને એવું થવા માંડે કે મને બેઠા પછી ઊભા થવામાં તકલીફ પડે છે, સીડી ચડવા ઉતરવામાં પણ થોડી તકલીફ ચાલુ થઈ ગઈ છે, એક્સરેમાં પણ થોડા ચેન્જીસ ચાલુ થઈ ગયા હોય, પણ હજુ એ લેવલ સુધી ન હોય કે જેને રિપ્લેસમેન્ટની જરૂર પડે. ધીસ ઇઝ એકચ્યુઅલી ગ્રેડ 3. આ પેશન્ટ્સ મેક્સિમલી કન્ફ્યુઝડ હોય છે. આ સ્ટેજ માટે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીસ જે છે એમાં જેલ શોટ્સ આર રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ. જેલ શોટમાં આપણે શું કરતા હોઈએ છીએ, ઢીંચણમાં જે નોર્મલ સાઇનોવેલ ફ્લુઇડ હતું, જે ચિકાસવાળું પ્રવાહી હતું, જે હાલમાં ઓછું થઈ ગયું છે, એને આપણે બહારથી ઇન્જેક્ટ કરતા હોઈએ છીએ. દેર આર સો મેની કંપનીઝ વિચ આર પ્રિપેરિંગ વેરી નાઇસ સિન્થેટિકલી પ્રિપેર્ડ સાઇનોવેલ ફ્લુઇડ, જે આપણે એમાં ઇન્જેક્ટ કરતા હોઈએ છીએ. એ હાર્ડલી 2 મિનિટ્સની પ્રોસિજર છે, અને એનાથી ખૂબ સારા પરિણામ મળતા હોય છે. એની ડિટેલમાં પણ આપણે વાત કરીશું કે જેલ શોટ્સમાં શું થતું હોય છે. અને ગ્રેડ 4, જ્યારે સાંધાની સપાટી સાવ એકબીજાને અડી ગઈ હોય, ચાલવામાં અતિશય તકલીફ પડતી હોય, અને મેં કીધું એમ એ હોમ બાઉન્ડ જેવા થઈ ગયા હોય, ત્યારે તમને ડે ટુ ડે લાઈફમાં તમારે રોજ તમને દિવસમાં 4-5 વાર એવું થતું હોય કે યાર મારાથી નથી ચલાતું, ત્યારે દેટ ઇઝ ધ આઈડિયલ સ્ટેજ કે તમારે ની રિપ્લેસમેન્ટ કરી દેવું જોઈએ. ની રિપ્લેસમેન્ટ છેલ્લા 50 વર્ષની મારી દ્રષ્ટિએ સૌથી સારામાં સારી શોધ છે. હવે સર ની રિપ્લેસમેન્ટ વિશે તો વાત કરીએ, પણ એની પહેલા મારે જાણવું છે કે તમે જે આ જેલ શોટ કીધા એ કામ કઈ રીતે કરે, અને એની લાઈફ કેટલી હોય, કેટલા સમય સુધી એ રહે ને પછી ફરી રિચાર્જ કરવું પડે? ચોક્કસ. જેલ શોટ્સ પર્ટિક્યુલરલી આપણે ગ્રેડ 2 અને અર્લી ગ્રેડ 3 વાળાને આપતા હોઈએ છીએ. જેલ શોટ્સ મેં કીધું એમ એ સિન્થેટિકલી પ્રિપેર્ડ સાઇનોવેલ ફ્લુઇડ છે, એટલે ઇટ્સ લાઇક અ લુબ્રિકન્ટ. જેમ જેલી ઇન્જેક્ટ કરતા હોઈએ એના જેવું છે. એનાથી સાંધાની ચિકાસ ઇમ્પ્રૂવ થાય, લુબ્રિકેશન થાય, સાંધાની મૂવમેન્ટ સ્મૂધ થાય, અને ગાદી પણ વધારે સારી રીતે કામ કરે, એટલે કાર્ટિલેજ ઉપર આવતો શોક એબ્ઝોર્બ થાય. એટલે આજે કાર્ટિલેજ આપણે જેમ બતાવ્યું કે આવી રીતે એ ઉખડી જતી હોય એ ઓછું થઈ જાય, અને પેશન્ટને ની રિપ્લેસમેન્ટની જરૂરિયાત દૂર કરી શકાય. એવું નથી કે એ કરાવો એટલે ની રિપ્લેસમેન્ટ કરવું જ ના પડે, પણ સમજો કે એ ન કર્યું હોત તો વર્ષમાં કે 2 વર્ષમાં ની રિપ્લેસમેન્ટની જરૂર પડત, તો એ જ વસ્તુ ઇન્જેક્શન લીધા પછી એને 5 વર્ષ કે 10 વર્ષ સુધી પણ આગળ લઈ જઈ શકાય. અને જો તમે સારી રીતે એની સાથે સાથે એક્સરસાઇઝ ને બધું સારું કરો તો કદાચ તમને ના જરૂર પડે એવું પણ થાય. અમારા ઘણા બધા પેશન્ટ્સ છે જેને 10-10, 12-12 વર્ષ થઈ ગયા તો પણ એ દે આર બિહેવિંગ વેરી વેલ, અને હજુ પણ એમના ઢીંચણ સારા જ છે. લુબ્રિકન્ટ કામ કેવી રીતે કરે છે? સામાન્ય રીતે સાદી ભાષામાં જોઈએ તો જ્યારે તમારા વાળ ધોળા થવાના ચાલુ થાય ને, તો તમે જો 2-4 વાળ સફેદ થયા હોય ત્યારથી પણ જો તેલ નાખવાનું ચાલુ કરી દો તો તમારા બાકીના કાળા વાળ છે એ કાળા રહેશે. પણ જો તમારા એક લેવલથી વધારે વાળ સફેદ થઈ ગયા પછી હું પેશન્ટને એવું કહેતો હોઉં કે પછી એને તેલના ડબ્બામાં ઊંધો વાળીએ ને તો પણ એ વાળ કાળા ના થાય. એટલે એક લેવલથી વધારે જ્યારે આર્થરાઇટિસ થઈ જાય ત્યારે પછી રિપ્લેસમેન્ટ જ એનો સચોટ આન્સર હોય છે. એટલે એ ગ્રેડ 4 સુધી પહોંચે એ પહેલાં જ આ બધું કરવું જોઈએ. બીજું એ સેમ ઉદાહરણ જોઈએ તો વ્હીકલમાં જેમ જો રેગ્યુલર સર્વિસ કરીને ઓઇલિંગ કરાવો તો સ્કૂટર ગાડી સરસ ચાલે, એમાંથી અવાજ ના આવે. સેમ વસ્તુ ઢીંચણમાંથી પણ કટકટ અવાજ આવવાનો ચાલુ થઈ જાય. જો તમે વ્હીકલની સર્વિસ ટાઈમલી કરાવડાવો તો એન્જિન ના બદલવું પડે. સેમ તમે ઢીંચણની સર્વિસ જેલ શોટ્સથી ટાઈમલી કરાવી લો તો તમારે નીનું એન્જિન બદલવું ના પડે, ની રિપ્લેસમેન્ટ ના કરવું પડે.
સો ધીસ ઇઝ ધ વે. હવે સર આ જેલ શોટ એક જ વખત લેવાય કે પછી રેગ્યુલર આપણે કરી શકીએ કે મોર દેન વન? દેર આર સો મેની કંપનીઝ. કંપની દ્વારા એવું કહેવામાં આવે કે ભાઈ તમે એક વર્ષે રિપીટ કરી શકો, પણ એકચ્યુઅલમાં અમે પેશન્ટને એવું કહીએ કે તમે આજે જેલ શોટ લીધો પછી તમે બાકીનું તમામ વસ્તુઓ જે તમારે કરવાની છે, એક્સરસાઇઝ, વેઇટ કંટ્રોલ, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, આ બધું તો તમારે કરવાનું જ છે. જેલ શોટ આ કશાનો ઓલ્ટરનેટિવ નથી. આટલું કર્યા પછી પેશન્ટને સમજો કે 2 વર્ષ સુધી તકલીફ, જેને તકલીફ થતી નથી એ ફરીથી આવતા પણ નથી હોતા, ટુ બી વેરી ફ્રેન્ક. એટલે સમજો કે 2 વર્ષે એ ફરીથી મને બતાવે કે સાહેબ હવે ચાલુ થયું છે પાછું દુખાવો, તો અમે ફરીથી આ બધું જ ઇવેલ્યુએટ કરીએ કે એને બેસવા ઉઠવામાં તકલીફ કેટલી છે, સીડી ચડવા ઉતરવામાં તકલીફ કેટલી છે, ડે ટુ ડે લાઈફમાં એમને તકલીફ કેટલી પડે છે, એમના એક્સરેમાં ચેન્જીસ કેવા છે. જો હજુ પણ એ ગ્રેડ 2-3માં જ ફિટ થતા હોય તો અમે એમને રિપીટ ઇન્જેક્શન આપી શકીએ. અમારી પાસે એવા પેશન્ટ્સ છે કે જેમને 4-5 વર્ષ થયા અને એમને ફરી ઇવેલ્યુએટ કર્યા તો દે વર સ્ટીલ ઇન ગ્રેડ 2-3, તો અમે એમને ફરી ઇન્જેક્શન આપ્યા છે. હા, જે પેશન્ટને એણે ધ્યાન ના રાખ્યું અને આર્થરાઇટિસ ખૂબ આગળ વધી ગયો, ગ્રેડ 4માં જતો રહ્યો, તો એ પેશન્ટને પછી રિપ્લેસમેન્ટ કરવું પડે એવું બની શકે. તો પછી સર જેલ ઇન્જેક્શન અગર આપણે ગ્રેડ નથી પહોંચ્યા કોઈ બી અને તો બી આ જેલ ઇન્જેક્શન લઈએ છીએ તો એનાથી આપણા જોઈન્ટ્સને આપણે લુબ્રિકેટેડ રાખીને લાંબા સમય સુધી નોર્મલ રાખી શકીએ એવું થાય? ચોક્કસથી. જે પેશન્ટને ઇવન ઇફ ઇટ્સ એન એથ્લેટ, તો જો એને ગ્રેડ 2 કે ગ્રેડ 3 જેટલો આર્થરાઇટિસ ચાલુ થયો હોય તો એ પણ લઈ શકે. આઈ નો અ ફૂટબોલર જેમણે જેલ શોટ્સ 2 કે 3 વાર લીધેલા છે અને એ એના પછી એટલા જોરદાર હતા કે મેં એમને કોન્ફરન્સ હોલમાં કિક મારતા જોયા છે કે કોઈ પણ માણસ ઊભો થયેલો હોય ને તો એ ત્યાંથી સ્ટેજ પરથી કિક મારીને બોલ ડાયરેક્ટલી ત્યાં પહોંચાડે. એટલે જેને ગ્રેડ 2 કે ગ્રેડ 3માં, અર્લી ગ્રેડ 3માં આર્થરાઇટિસ છે એ કોઈ પણ લઈ શકે, પછી ભલે એ એથ્લીટ હોય. સમજી ગયો. હવે જેલ શોટ વિશે તો સમજી ગયો. હવે જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિશે વાત કરીએ. એમ તો સર ખ્યાલ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં શું થાય, પણ તમે મને ટૂંકમાં સમજાવી શકો કે આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કામ કઈ રીતે કરે છે? ચોક્કસ. એના માટે આ જ્યારે સાંધો સાવ ઘસાઈ ગયો હોય, ઉપરની કાર્ટિલેજ સાવ નીકળી ગઈ હોય, આજુબાજુમાં ઓસ્ટિયોફાઇટ્સ થઈ ગયા હોય, ગાદી ઓલમોસ્ટ ઘસાઈ ગઈ હોય અને બિલકુલ રહી જ ના હોય, ત્યારે અમે શું કરીએ, દેર આર સ્પેશિયલ જીગ્સ. અત્યારે કંપનીઓને જે એડવાન્સમેન્ટ છે દેટ ઇઝ ટ્રીમેન્ડસલી ગ્રેટ. એટલે અમે આ જે જોઈન્ટ છે એને એકદમ પરફેક્ટ શેપમાં, જે આડી ખરબચડી સપાટી થઈ ગઈ હોય એને પરફેક્ટ જીગ ઇન્સ્ટ્રુમેન્ટેશનથી આ રીતે શેપ આપી દઈએ અને આ ઉપરના સાંધાને, પછી આ નીચેના સાંધાને અને પછી એની ઉપર સિમેન્ટથી આ રીતે નવો જોઈન્ટ લાગી જાય અને એની વચ્ચે આ ગાદીની જગ્યાએ આ હાઈલી ક્રોસલિંક પોલી આવી જાય અને ધીસ ઇઝ ધ ન્યૂ જોઈન્ટ. અને આ જોઈન્ટ પછી એટલો સરસ કામ કરતો હોય છે કે અત્યારે 20-20, 25-25 વર્ષ પણ આ જોઈન્ટ ખૂબ જ સરસ કામ આપે છે. તો સર હવે ની રિપ્લેસમેન્ટમાં એક જ ટાઈપની સર્જરી હોય કે બહુ જ બધી અલગ અલગ ટાઈપની હોય? ચોક્કસ. અગેન એના માટે પણ તમને સમજાવું કે ની રિપ્લેસમેન્ટ મેઇનલી 2 ટાઈપના હોય. ઘણા બધા પેશન્ટ્સને જ્યારે પાર્શિયલ જ ની ઘસાયો હોય, સમજો કે જેને એક જ બાજુનો, મોટાભાગના પેશન્ટને અંદરની બાજુથી ઢીંચણનો ઘસારો થાય, એટલે જેને ફક્ત એન્ટ્રોમીડિયલ આર્થરાઇટિસ હોય, આજકાલ બહુ જ બધા એવા પેશન્ટ જોવા મળે છે, કારણ કે હવે 40-45 વર્ષના પણ અમે અનેક પેશન્ટ જોઈએ છે. હવે જો પેશન્ટને એટલો જ સાંધો ઘસાયો હોય તો એવા પેશન્ટને પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ એટલે કે યુનિકોન્ડાલર ની રિપ્લેસમેન્ટ કરી શકાય છે, જેનું બીજું નામ છે માઇક્રોપ્લાસ્ટી. જે પેશન્ટને ટ્રાય કમ્પાર્ટમેન્ટલ આર્થરાઇટિસ થઈ ગયો હોય, એટલે કે ઢીંચણના 3 કમ્પાર્ટમેન્ટમાં ઘસારો થઈ ગયો હોય, ઢાંકણી પણ ઘસાઈ ગઈ હોય અને બંને બાજુ બધો ઘસારો થઈ ગયો હોય, તો એવા પેશન્ટને આ રીતે ટોટલની રિપ્લેસમેન્ટ કરવામાં આવે. એટલે મેઇનલી 2 ટાઈપના હોય, એક પાર્શિયલની રિપ્લેસમેન્ટ અને બીજું ટોટલની રિપ્લેસમેન્ટ. પણ સર આ ની રિપ્લેસમેન્ટમાં આપણે અલગ અલગ હોસ્પિટલ્સમાં અલગ અલગ ડોક્ટર્સ અલગ અલગ ટાઈપની સર્જરીની વાત કરતા હોય છે, તો એ અલગ અલગ સર્જરી હોય કઈ પ્રકારની અને નક્કી કઈ રીતે કરવું કે આપણને કઈ જરૂરત છે? વેરી નાઇસ ક્વેશ્ચન. સી, એમાં એવું છે કે દરેક હોસ્પિટલની, દરેક સર્જનની એક થોડો ઘણો ફેરફાર હોય છે. આમ જોઈએ તો ઇન્ટરનેશનલી બેઝિક પ્રોટોકોલ રિમેન્સ સેમ. ઢીંચણ બધાનો સેમ જ હોય, ઓલમોસ્ટ સેમ જ હોય. એમાં જે કામ કરવાનું છે એ પણ સેમ જ હોય. યસ, દરેક સર્જનની જેવી રીતની ટ્રેનિંગ થઈ હોય એ પ્રમાણે એમણે બેઝિક પદ્ધતિમાં થોડા ઘણા ફેરફાર કર્યા હોય અને એ જે ફેરફાર કર્યા હોય એમણે એનું એક સ્પેસિફિક નામ રાખ્યું હોય. જેમ અમારી ટેકનિક પણ એકદમ સ્ટાન્ડર્ડ જ છે, દેર ઇઝ નથિંગ ધેટ ગ્રેટ, પણ અમે અમારી ટેકનિકને એવું નામ આપ્યું છે કે ભાઈ ઇટ્સ અ CLS ટેકનિક, એટલે ક્રોસ લેગ સિટિંગ કે કમ્ફર્ટેબલ લો સિટિંગ ટેકનિક. મારી ટ્રેનિંગ સિંગાપોરમાં થઈ હતી. સિંગાપોર સાઈડમાં જે લોકો પ્રેયર ને બધું કરે ને ત્યારે વજ્રાસનમાં બેસે, એટલે એ પેશન્ટ્સને ઓપરેશન પછી પણ બહુ એવું હોય કે ભાઈ હું આવી રીતે બેસી શકું તો સારું. સેમ વસ્તુ આપણા ત્યાં પણ બધાને એવું બહુ હોય કે હું ઓપરેશન પછી પલાઠી વાળીને બેસી શકું ને તો સારું. એટલા માટે અમે અમારી ટેકનિક એ જ રીતે ડેવલપ કરી
અમે ઓપરેશન ટેબલ પર જ એવું રાખીએ કે જેથી કરીને પેશન્ટનો પગ પૂરેપૂરો વળતો હોય અને પૂરેપૂરો સીધો હોય થતો હોય એવો અમે વિડીયો પણ ઓન ટેબલ લઈ લેતા હોઈએ છીએ કે જેથી કરીને પેશન્ટને એટલો કોન્ફિડન્સ રહે કે ના હવે મારો પગ પૂરો વળે છે અને એ પાછળથી એક્સરસાઇઝ કરીને એટલું સરસ પલાઠી વાળીને બેસતા થઈ જાય. એટલે મોરલેસ ટેકનિક રિમેન્સ સેમ. પેશન્ટે નક્કી એ રીતે કરવું જોઈએ કે એમણે ડૉક્ટરને મળવાનું, હોસ્પિટલમાં જવાનું, ડૉક્ટર સાથે વાત કરવાની અને એટ ધ એન્ડ ઓફ ધ ડિસ્કશન્સ ઇફ તમને એમ લાગે કે ના આ સાહેબે જે કીધું એ બધું પરફેક્ટ છે, મને અહીં સેટિસ્ફેક્શન લાગે છે, તો દિલ કી સુનો. બાકી તો બધું થોડું ઘણું પ્લસ માઇનસ દરેક માણસની પદ્ધતિમાં રહેવાનું. હવે સર, એક વખત સર્જરી થઈ ગઈ છે ની રિપ્લેસમેન્ટની, એના પછી રિકવરી ટાઈમ આમ નોર્મલસી આવતા કેટલો સમય લાગશે? પલાઠી ક્યારે વારી શકાશે? ડેફિનેટલી આ ની રિપ્લેસમેન્ટ સમજો કે એક પેશન્ટનું સોમવારે ની રિપ્લેસમેન્ટ થાય તો બીજા દિવસે એ પેશન્ટનું ડ્રેસિંગ થાય, એમાં જે ડ્રેન ટ્યુબ મૂકેલી હોય એ નીકળી જાય. બીજા દિવસથી જ પેશન્ટને વોકર વડે અમે ચલાવતા હોઈએ. ત્રીજા કે ચોથા દિવસે પેશન્ટને ડિસ્ચાર્જ કરતા હોઈએ ત્યારે બીજું એક ડ્રેસિંગ થઈ જાય અને પેશન્ટને અમે સીડી પણ ચડાવી ઉતરીને ઘરે મોકલતા હોઈએ. 15 થી 17 દિવસે પેશન્ટના સ્ટીચ નીકળે. શરૂઆતમાં અમે એવો આગ્રહ રાખતા હોઈએ કે બને ત્યાં સુધી વોકરથી ચાલો. ઘણા બધા પેશન્ટ્સ 5મા 7મા દિવસથી જ સ્ટીક પર ને અમુક પેશન્ટ તો છૂટા ચાલતા આવી જતા હોય છે સ્ટીચ કઢાવવા આવે ત્યારે. પણ અમારી દ્રષ્ટિએ 15 દિવસ સુધી વોકર યુઝ કરવું જોઈએ. દેટ્સ ગુડ. કારણ કે જે સર્જિકલ ઇન્ટરવેન્શન થયું હોય એને હીલ થવાનો થોડોક ટાઈમ આપવો જોઈએ. મોટાભાગના પેશન્ટ 30 દિવસની અંદર એકદમ સરસ રીતે ચાલતા થઈ જાય છે. પેશન્ટ જ્યારે હોસ્પિટલમાં ડિસ્ચાર્જ થાય એ પહેલાં જ એમનું પોતાનું કામ જાતે કરી શકે છે, વોશરૂમ જતા આવતા થઈ જાય છે, એટલે એમને કોઈ ડિપેન્ડન્સી રહેતી નથી. લેસ ધેન 1 મંથમાં ઘણા બધા પેશન્ટ્સ બેક ટુ જોબ થઈ જતા હોય છે. કાર ડ્રાઈવ, વ્હીકલ ડ્રાઈવ આરામથી કરી શકતા હોય છે. 4 વ્હીલર તો બહુ જ આરામથી ચલાવી શકાય. 2 વ્હીલર માટે અમે એવું કહીએ કે વન્સ યુ ફીલ કે ના હવે તમને બેલેન્સિંગ ને બધું એકદમ સરસ છે, દેન યુ શુડ સ્ટાર્ટ ડ્રાઇવિંગ. પલાઠી વાળીને બેસવાની જે વાત છે એના માટે અમે એવું માનીએ છીએ કે તમે તમારી જાતે નક્કી કરો. શરૂઆતમાં પહેલા 1 મહિના માટે પલંગની ઉપર બેસીને પલાઠી વાળો. એકવાર તમને એ એકદમ કમ્ફર્ટેબલ થાય પછી 2 થી 3 મહિના પછી જ નીચે બેસવાની શરૂઆત કરવી જોઈએ. એ પહેલાં કોઈ જર્ક ના આવી જાય એ બહુ જરૂરી હોય છે. એટલે પલાઠી વાળીને બેસવાનો ટાઈમ પલંગની ઉપર તો મહિનામાં પણ થઈ જાય, પણ નીચે પલાઠી વાળીને બેસવાની જે વાત છે એના માટે 2 થી 3 મહિના રાહ જોવી જોઈએ. 100 માંથી 95 પેશન્ટ પલાઠી વાળીને બેસતા થઈ જતા હોય. હવે સર, ઘણી બધી માન્યતાઓ છે, એ સાચી માન્યતાઓ છે કે ગેરમાન્યતાઓ, એ તમારે મને કહેવાનું છે. સૌથી પહેલું, વજન વધારે હશે તો સર્જરી અનસક્સેસફુલ થવાના ચાન્સીસ વધારે હશે? નોટ એટ ઓલ. વજન વધારે હોય એ પેશન્ટમાં અમારે ચોક્કસ ધ્યાન વધારે રાખવું પડે, કારણ કે એ પેશન્ટનું દેર આર સમ સ્પેશિયલ સ્ટેમ્પ્સ. એના માટેનું જે અમે કેલ્ક્યુલેટ કરીએ એ BMIથી થાય, બોડી માસ ઇન્ડેક્સથી થાય. એટલે જે પેશન્ટની BMI 40 કરતાં વધારે હોય એટલે એનું વજન અને હાઇટ એના પરથી આ BMI નક્કી થાય. જે પેશન્ટનો BMI 40 કરતાં વધારે હોય એમાં અમારે એને એક્સ્ટ્રા સ્ટેમ આપવો પડે જેથી કરીને પેશન્ટનું જે લોડ ટ્રાન્સફર છે એ વધારે સારી રીતે થાય અને એને તકલીફ ન થાય. ઓબેસિટી હોય એ પેશન્ટને એક્સરસાઇઝ કરતી વખતે પણ થોડુંક ધ્યાન રાખવું પડે. ઓબેસિટીવાળા પેશન્ટને બીજા કોમ્પ્લિકેશન્સ ના થાય એના માટેનું પણ સ્પેશિયલ ધ્યાન રાખવું પડે. પણ ઓબેસિટી છે એટલા માટે તો એને સૌથી વધારે તકલીફ છે, એટલે એ પેશન્ટ્સ તો ઉપરથી વધારે ઇન્ડિકેટેડ છે એમને ની રિપ્લેસમેન્ટ કરવાનું. એમને ના કરીએ તો બિલકુલ ના ચાલે. પછી પગ બહુ વળેલા હોય એમના વાંધો આવે? પગ બહુ વળેલા હોય એ લોકોને તો બિચારાને એટલી બધી તકલીફ હોય છે. એક તો દુખાવો તો હોય જ, બીજો માનસિક દુખાવો થઈ જાય. ક્યાંય પણ જાય ને બહાર એટલે કેટલાય લોકો બિચારાને પૂછપૂછ કરે કે યાર તમારા તો પગ બહુ વાંકા થઈ ગયા, બહુ વાંકા થઈ ગયા. એવા પેશન્ટને ની રિપ્લેસમેન્ટ પછી એ લોકો એટલા સરસ ચાલતા થઈ જતા હોય છે કે ભૂલી જતા હોય કે એક જમાનામાં એમના પગ આટલા વાંકા હતા. કરી જ શકાય અને એક્સેલન્ટ રિઝલ્ટ મળે. 80-85 વર્ષની ઉંમર થઈ જાય એના પછી ની રિપ્લેસમેન્ટ ના કરાવાય? હા, પણ એક બહુ સરસ પ્રશ્ન છે. ઘણી બધી વખતે કેવું થાય કે 65-70 થાય ને એટલે પેશન્ટને એમ થાય કે યાર હવે 65 વર્ષ થયા, હવે ક્યાં બહુ જીવવું છે. એ જ પેશન્ટને ઘસારો વધતો જાય, 68-70 થાય, હવે કે સારું 70 થયા, હજુ જીવે તો છે જ એટલે પણ તકલીફો વધી ગઈ. પછી ફરી પાછું એવું થાય કે હવે 70 થયા. આમ કરતાં 10-15 વર્ષ સુધી ખેંચ્યા હોય ને પછી અમારી પાસે 75-80 વર્ષ થાય ને ત્યારે આવે કે હવે તમારે જે કરવું એ કરો. પણ એટલા માટે જ અમે કહીએ કે એના કરતાં જ્યારે એક લેવલથી વધારે તકલીફ થઈ ગઈ છે એ જ વખતે જો કરાવી લો ને તો તમારું બાકીનું જે જીવન છે એ એકદમ જોરદાર થાય. સુસ્તીમાંથી તમે સ્ફૂર્તિ તરફ આવી જાઓ, જોઈન્ટ બદલાઈ જાય, જિંદગી બદલવાની જરૂર નથી. અમારું જે મેક્સિમમ ઉંમરવાળું પેશન્ટ છે એ મેલ પેશન્ટ 88 વર્ષનું છે અને બેન જે છે એ 85 વર્ષના છે અને એ બંને આજની તારીખમાં એકદમ સરસ રીતે ચાલે. પછી બહુ હરવા ફરવાનું ઓછું થઈ જાય, બધાને ટ્રાવેલ કરવું ડિફિકલ્ટ હોય? એવું પણ બિલકુલ નથી હોતું. ઓન ધ કોન્ટ્રારી અમારી પાસે ઘણા બધા લોકો જ્યારે તકલીફ હોય ને ત્યારે એવું ઇન્ટરનેશનલ ટ્રીપ મારવાની હોય ને તો એવું લખાવવા માટે આવે કે સાહેબ તમે વ્હીલચેર માટેની રિક્વેસ્ટ લખી આપો ને, કારણ કે એરપોર્ટ પર ઘણું બધું ચાલવાનું થાય એટલે એમને એવું થાય. એ જ પેશન્ટને જ્યારે ની રિપ્લેસમેન્ટ થઈ જાય ત્યારે અમારા ઘણા બધા પેશન્ટ્સ એવા છે કે જે ઇન્ટરનેશનલ ટ્રીપમાં જાય ત્યારે રોજના 10,000 સ્ટેપ્સ ચાલે છે.
Daily I walk around 10,000 steps. 5-5 કિલોમીટર 7-7 કિલોમીટર ચાલવાનું હોય તો એમને કોઈ જ તકલીફ પડતી નથી. એટલે જ્યારે તકલીફ હોય ત્યારે ચોક્કસ કરાવી લેવું, તમારી બાકીની જિંદગી એકદમ જોરદાર થઈ જશે. પછી ઓપરેશન પછી ગરબાનું, નાચવાનું, હરવા ફરવાનું બધા પેશન્ટ ના કરી શકે? પેશન્ટ ગરબા કરી શકે, ડાન્સ કરી શકે, પણ લાઇટ કરી શકે. તમે એકદમ જર્ક આવે એવી રીતે ન કરી શકો, પણ તમે યુ કેન એન્જોય યોર લાઈફ લાઈક એનીથિંગ. નવરાત્રિ તમારા જીવનમાંથી જે જતી રહી હોય ને એ પાછી આવી જાય. તમને કોઈપણના લગ્નમાં મળવાનો જે શોખ હોય, ડાન્સ કરવાનો શોખ હોય એ તમે ફરીથી કરી શકો. લાઇટ સ્પોર્ટ્સ પણ તમે રમી શકો. એટલે સર હવે આ ની રિપ્લેસમેન્ટને લઈને મને જેટલા પ્રશ્નો થતા હતા મેં પૂછી લીધા, પણ હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મારે તમને પૂછવો છે કે તમે જે કીધું હતું કે આપણે ઘૂંટણને સાજું રાખવું હોય તો પ્રોપર ડાયટ લેવું જોઈએ, તો એ પ્રોપર ડાયટને લઈને આપણે કઈ રીતે આપણે ઓસ્ટિયોઆર્થરાઇટિસથી બચી શકીએ અને આપણા કેલ્શિયમ રીચ રાખી શકીએ, હાડકાને મજબૂત રાખી શકીએ? સી, આ જોઈન્ટની વાત છે એટલે આપણે આને આમ ડાયટિંગ જેવું નથી રાખતા, પણ તમારા ડાયટમાં અમુક પ્રકારના ફૂડનું પ્રમાણ સારું એવું હોવું જોઈએ. ઇટ શુડ બી અ બેલેન્સ ડાયટ. કેલ્શિયમ રીચ ડાયટ લેવું જોઈએ. કેલ્શિયમ રીચ ડાયટ એટલે મિલ્ક પ્રોડક્ટ્સ, પનીર, ઇવન સમ અમાઉન્ટ ઓફ ચીઝ, ડ્રાય ફ્રૂટ્સ, ગ્રીન લીફી વેજીટેબલ્સ. આની સાથે પ્રોટીનનું પ્રમાણ પણ સારું એવું મેન્ટેન કરવું જોઈએ, જેના માટે તમે કઠોળ, સોયાબીન્સ એ બધું લઈ શકો. એની સાથે બીજું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વિટામિન D3. વિટામિન D3 એ બોડીમાં બનતું નથી, એના માટે તમારે બહાર સૂર્યપ્રકાશનો એક્સપોઝર લેવો પડે. જે લોકોને ખરેખર બહુ જેવું લાગતું હોય એ લોકો એમના લેવલ્સ કરાવી શકે, અને જો એ બહુ જ ઓછા આવે તો તેના સ્પેશિયલ સેચેટ્સ અવેલેબલ હોય છે, એ વિટામિન D3 ના સેચેટ્સ પણ લેવા જોઈએ. આ ફૂડ હેબિટ સારી હોવા સાથે પણ તમારે એક્સરસાઇઝ કરો તો જ તમારો કેલ્શિયમનો બોન સ્ટોક મેન્ટેન થાય. એટલે એક્સરસાઇઝ એ પણ એનો જ એક પાર્ટ છે. એટલે સારું ડાયટ અને સારી એક્સરસાઇઝ, આ બે વસ્તુ તમે જો સારું કરો તો તમને ઓસ્ટિયોઆર્થરાઇટિસ થવાની સંભાવના ખૂબ ઘટી જાય. ચેલેન્જ એક્સેપ્ટેડ. હું આજથી પ્રોપર ડાયટ ફોલો કરીશ, એક્સરસાઇઝ કરીશ. આ બધું ઓસ્ટિયોઆર્થરાઇટિસને બધું આપણને જોઈતું નથી. થેન્ક યુ સો મચ સર, તમે આજે જે પ્રશ્નોના જવાબ આપ્યા ને ઇન ડેપ્થ સમજાવ્યું. એટલે હું તમને સાચું કહું, આટલું ડીપમાં આ નીની તકલીફોમાં હું ક્યારે ઉતર્યો જ નહોતો. એટલે જીગર સરે આપણને સમય આપ્યો છે. આપણે આવ્યા છીએ અમદાવાદના પાલડીમાં શૌર્ય હોસ્પિટલમાં, અને આ સમય આપ્યો એના બદલ મને ખબર છે તમારા વતી પણ હું આભારી છું. થેન્ક યુ સો મચ સર. આ વિડીયોની માહિતી તમને ગમી હોય તો બસ આવી જ વિડીયોઝ જોતા રહેજો. કોઈ પણ પ્રશ્ન છે તો કમેન્ટમાં પૂછજો, કે પછી સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર કોલ કરીને શૌર્ય હોસ્પિટલમાં ડિરેક્ટલી સરને પણ પૂછી શકો છો. આવી વિડીયોઝ માટે VTV ગુજરાતીનું એપ ડાઉનલોડ કરી દેજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ સર.